રાજકોટનું જે ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા યુવકનો જીવ ગયો છે. અન્ય લોકોને બચાવવા જતાં તેઓ મોતને ભેટ્યા છે ને 10 વર્ષની દીકરી પોતાના પિતાની રાહ જોતી રહી છે. રાજકોટના એરપોર્ટ રોડ ઉપર આવેલું તેમના મકાનથી અત્યારે ટૂંક સમયમાં જે અંતિમ સંસ્કારની વિધિ છે તે કરવામાં આવશે. આ દ્રશ્યો છે કે અત્યારે આસપાસના લોકો ધ્રુસકે રડી રહ્યા છે, કારણ કે એક દીકરીએ પોતાના પિતા ગુમાવ્યા છે. 10 વર્ષની દીકરીએ આ જેતના યુવક છે તે ત્યાં નોકરીએ લાગ્યા હતા અને માત્ર 15 દિવસનો સમય થયો છે ને જેતના તેઓ અન્ય બાળકોને બચાવવા ગયા અને પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો ને તેમનું મોત છે તે નીપજ્યું છે. જેતના અત્યારે ડીએનએ સેમ્પલ મેચ થતાં તેમની બોડી છે તે સોંપવામાં આવી છે અને પરિવારજનોમાં આક્રંદ છે તે જોવા મળી રહ્યો છે. તમામ લોકોમાં અત્યારે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે જોડાયા છે. તે પણ હું આપને દ્રશ્યો દેખાડવા માગીશ કે જેટના મોટી સંખ્યામાં આજે અંતિમ યાત્રામાં લોકો છે તે જોડાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં અંતિમ યાત્રાની કામગીરી છે તે કરવામાં આવશે. ત્યારે તેમના ભાઈ અહીંયા છે. શું થાય તમને? ને નાનો ભાઈ છે. કેવી સ્થિતિ દીકરી દીકરીની પરિસ્થિતિ તો હું શબ્દથી તમને ન કહી શકું, પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. દીકરી 2 દિવસથી જમતી પણ નથી. તેને ફોલાવી કરાવી અને અમે બધા જમાડી છે. પરિસ્થિતિ અત્યારે પણ એને બીજી જગ્યાએ જ અમે મૂકીને આવેલા છીએ, કારણ કે તે નથી, એને બહુ લાડલી હતી અને શુક્રવારે જ એમને ત્યાં બોલાવેલી હતી ગેમ ઝોનમાં. એને ત્યાં પોતે જોબ કરે, ત્યાં પોતાની દીકરી છે એટલા માટે એને બધાને એના ગ્રુપના ને એને બોલાવેલા હતા. અત્યારે આક્રંદ પરિવારમાં લાશ જોઈ શકાય તેવી સ્થિતિ નથી, બોડી જોઈ શકાય. બોડીની ફેસ જોવા જેવી છે જ નહીં, કોઈ જોયું જ નથી. એમને ત્યાંથી જે હાલતમાં આપેલું છે ને ત્યાંથી સૂચના મળેલી છે કે આ જ હાલતમાં તમે આને આવી રીતે લઈ જાજો તમે સ્મશાન યાત્રાએ. તો આવી રીતે છે. આ જે પરિવાર છે તે છે જે ઘટના સામે આવી રહી છે, જે મૃતકના પિતા છે તે દ્રશ્યો છે કે અત્યારે તમામ લોકો સભ્યો છે તે રડી રહ્યા છે અને અત્યારે પોતાના સ્વજન ગુમાવવાનો જે આક્રંદ છે તે ચાલી રહ્યું છે. તે સંભવ છે કે જે ઘટના બની ત્યારે પોતાની જે દીકરી છે તે ગુમાવી. શું કહેશો? એક દીકરીએ પિતા ગુમાવ્યા છે, કેવું લાગ્યું? શું કર એમના પિતા ગુમાવ્યા છે દીકરીએ. શું કે એમના પરિવારજનો છે, તેમના પિતા છે જે મૃતક યુવકના પિતા જે બેન છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. આજે જે ઘટના બની છે એ બહુ દુર્ઘટના છે અમારી માટે. અમે આવું ધાર્યું નહોતું કે આવું થશે. અમને એમ કે આવશે સ્ટાફ ભાગી ગયો છે, પણ આને તો લાશ મળી. સ્ટાફમાં તો કોઈ ન મળ્યું. હજી 15 દિવસથી લાગ્યા હતો. છોકરી કે છે મારા પપ્પા આવશે. જીવના જોખમે અન્યની જિંદગી બચાવી, અન્ય દીકરીઓને પણ બચાવી છે સુનિલભાઈ. ખબર છે એનું દિલ બહુ દયાળુ છે. અમને એમ જ લાગ્યું કે પોતે જોખમમાં મૂકીને બધાને બચાવ્યું હશે. ભગવાન એની આત્માને શાંતિ આપે, બીજું અમે શું કહી શકીએ. ન્યાય માટે શું કહેશો? કારણ કે પોતે પોતાના જીવના જોખમે મૂકી અન્ય પરિવારના માળા છે. તમારી દીકરીની ચિંતા એણે નથી કરી, કારણ કે એને ખબર છે કે હું ઓળખું છું, પરંતુ બીજોનો પરિવાર આવા પીખાઈ જશે તો તેનું શું? તમે શું? ન્યાય તો આપવો જોઈએ, પછી જે ઉપરવાળાની ઈચ્છા. ન્યાય મળવો જ છે. જે પરિવાર છે તે તેમના પિતા છે તે જે અત્યારે આ જે ઘટના બની છે તમામ લોકો અત્યારે અંતિમ યાત્રામાં જોડાયા છે અને આ દ્રશ્યો છે કે આસપાસના સ્થાનિક લોકો, સમાજના લોકો છે તે અત્યારે અંતિમ યાત્રામાં જોડાયા છે અને લોકોને અશ્રુની ધારા છે તે વળી રહી છે. રાજકોટમાં તેઓ ધ્રુસકે રડી રહ્યા છે, કારણ કે એક વાલસોયા દીકરીએ પોતાના પિતા છે તે ગુમાવ્યા છે ને તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.